આખી દુકાન ભરી બુટિયા બુટિયા મળે, સબ્જીઓ મળે અહીંયા મસ્તની દ્વારકાધીશની. તમારા પૈસા બધા પૂરા થઈ જાય, વસ્તુ નહીં ખૂટે. હવે છે ને આ સુંદડી લેવી છે, એનો ભાવ કેટલો ખબર ખાલી? હર હર મહાદેવ, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં જ છો? હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો અત્યારે અમે દ્વારકા આવી ગયા હતા ને પહેલાં તમે ફરવા ગયા હતા, તમે બ્લોગ જોયો રહેશે. ને અત્યારે પાછા દ્વારકા આવી ગયા છે ને જો આ એક્ટિવા એક્સિસ લઈ લીધી છે અમે ને અત્યારે જો ખરીદી કરવાનું છે. આ બ્લોગમાં છે ને ખરીદી કરવાનું જ આવશે. હું તમને બધું બતાવી શું મળે ને દ્વારકામાં એ બધું આવશે, એટલે બ્લોગમાં બન્યા રહેજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો બધા ને લાઈક હોતે કરી દેજો. તો હાલો હવે આપણે નીકળીએ ને ખરીદી કરીએ. તો આ દુકાનમાં જઈએ, ઘણી ખરી વસ્તુ લેવાની છે એટલે જો હવે લેવા જ માંડીએ ફટાફટ. ટાઈમ ઓછો છે આપણી પાસે. આવું કાંક વસ્તુ મળે તો ને આમાં લીધો વીટી ને એવું લઈ લઈ થોડું ઘણું. અહીંયા કેટલા છે બુટિયા, આમાં કયું ગમે કોમેન્ટ કરીને કહેજો પાછા. તો કેટલા બધા છે, આખી દુકાન ભરી બુટિયા બુટિયા મળે તો કેટલા બધા બુટિયા છે. જો મસ્ત મસ્ત છે પાછા. તો મિત્રો કેવું કેવું મસ્ત મળે. આપણે જે લેવાનું હતું એ લઈ લીધું છે, એ તમને લીધું નહીં પછી બતાવ્યું. જો બ્રેસલેટ ને બધું. જો મિત્રો સબી કેવી મસ્ત છે દ્વારકાથી. સબીઓ મળે અહીંયા મસ્તની દ્વારકાધીશની, એવું બધું છે. બંગડીયું છે અહીંયા જો કાનોડો. મિત્રો પર્સ લેવા આવ્યા છીએ, એક પર્સ લઈ લઈએ. કીનું પાસે પર્સ નથી ને, એક લઈ લઈએ નાનું એવું. મોંઘા હશે. ચપ્પલ જો કેવા મસ્ત મસ્ત પાક ખરી જાય હાડા, એટલે નકર તો હમણાં લઈ લઈએ. અહીંયા બધી પ્રસાદી મળે છે. પહેલાં પ્રસાદી લેવી પડશે ને બધી પછી ખરીદી કરવી પડશે, કેમ કે ધામમાં આવ્યા છે તો પહેલાં પ્રસાદી લેવી પડે ને. તો પહેલાં હાલો પ્રસાદી લઈ લઈએ. મિત્રો અહીંયા એટલી વસ્તુ મળે ને કે તમે જોઈ જોઈને થાકી જાઓ ને, લઈ લઈને થાકી જાઓ ને, તમારા પૈસા બધા પૂરા થઈ જાય, વસ્તુ નહીં ખૂટે, એટલી વસ્તુ મળે. અત્યારે પ્રસાદી લઈ લીધી અમે, પ્રસાદી લાટ લીધી. પ્રસાદી ખાવાની મજા આવે. અત્યારે જો અહીંયા પાછા જાય છે જોવા બધું. માર્કેટે બહુ મોટી છે. જો ખરીદી કરતા કરતા 56 સીડીએ પહોંચી ગયા. બોલો, હા 56 સીડી છે ને મંદિર જો અહીંથી દેખાય. વ્હાઈટ કલરની ધજા છે. બધા ખરીદી કરતા છે ને તે આ બધા ભેગા થઈ ગયા. જો આમ નોખા થઈ ગયા છે ને બધા, એક્ટિવા લઈ લઈને ફરવા વયા જતા ખુદની રીતે. તે પછી આમ ખરીદી કરવા આવ્યા ને તે અહીંયા ભેગા થઈ ગયા. આને બધાને લેવાનું બાકી છે, અમે બધી લઈ લીધું તો ને. મિત્રો છે ને આ સુંદડી લેવી છે, એનો ભાવ કેટલો ખબર? ખાલી 300 રૂપિયા ભાવ. બોલો આ સુંદડીનો. બોલો એમાં કેવું હોય છે? એમાં એવું તો શું હોય છે કે એટલો બધો ભાવ છે? જો છોકરીઓને ખબર હોય એટલે કમેન્ટ કરી દેજો તમને. છોકરીઓને જેને ખબર હોય આ સુંદડી કોને ગમે આવી સુંદડી. આમ જો આવી વસ્તુ બધી મળે મસ્ત મસ્ત. જો દ્વારકાધીશની છબી ને બધી, દ્વારકાધીશની મૂર્તિ ને કાનુડો ને જા બધા હવે લેવા નીકળ્યા છે. તો મિત્રો બધું કામ પતી ગયું છે ને જો બસ સ્ટેશને જઈએ છીએ. ત્યાં આપણી બસ છે ને હવે જો છેલ્લું પેલું દ્વારકાધીશનું મંદિર જોઈ લો. ને હવે ક્યારે તમે હુકમ કરો ને ક્યારે આવીએ કંઈ નક્કી નહીં. જ્યારે તમે હુકમ કરો ત્યારે પાછા આવશું. ને આ એક્ટિવા પણ દેવાની છે આપણે ત્યાં બસ સ્ટેશને જઈને. ને તો લાટ બધા ફોટા પાડી લીધા, કેમેરામાં પાડી લીધા ને આઈફોનમાં પાડી લીધા, ઘણા બધા પાડી લીધા. તો હાલો જય દ્વારકાધીશ કોમેન્ટ લખી નાખજો ને હવે આપણે નીકળીએ. છેલ્લું પેલી જોઈ લો ધજાના દર્શન કરી લો બધા. તો બસ સ્ટેશને વહી આવ્યા ને આમ જો બધા ખરીદી કરી. આમ જો નકરા ઠેલા બધી ખરીદી કરી. જો અહીંયા ને અહીંયા બધી ખરીદી છે. આ બધા ઠેલા પેક થઈ ગયા ને, બધી ખરીદી કરી બધા. જો આ બધા હવે હમણાં બસ આવશે પછી આપણે નીકળીએ ડાયરેક્ટ ઘરે. જો બસ આવી ગઈ છે, આમાં જવાનું છે. આમાં રાજુલાની બસ છે
જો ઓખા રાજુલા. તો જો આમાં અમારે જવાનું છે, બુકિંગ છે એટલે વાંધો નહીં આવે. હા ભલે ને બધે ઊભા. તો મિત્રો 4 વાગ્યા અને ઘરે પહોંચી ગયા. કેટલા વાગે બેહ્યા હતા? સાડા 7-8 વાગે બેહ્યા હતા ને 4 વાગે તો ઘરે પહોંચી ગયા. ને તો એટલું બધું વસ્તુ લેવા છે. આ બધું સુંદડીનું એવું છે. આ પ્રસાદી છે, આ પ્રસાદી સુંદડી. પછી આ કીનું હાટું લીધું છે, ઘણું બધું વસ્તુ લીધું છે. તો પ્રસાદી આ એટલું બધું વસ્તુ લઈ લીધું ત્યાંથી ખરીદીમાં. કપડાં તમે આ બધા ધોવાના છે. તો મિત્રો ઉઠીને ખાઈ લીધું ને આવ્યો ને ત્યારે તો હોઈ ગયા હતા, કેમ કે દુખતું હતું બહુ. અત્યારે જો તમને પગ બતાવું કેવા પગ છે, બોલો એટલો તો જાડોય નહીં એવા પગ છે. જો કેવા પગ છે, બધા હોજી ગયા પગ. આ કેના કારણે થયું છે? આ મારા પગ હોય જાય ને એ મિત્રો, આ એટલા પગ કોઈના નથી હોય જાય. એમાં 6 જણા હાલીને ગયા હતા દ્વારકા. મારા પગ હોય જાય ને એટલે કોઈના નથી હોય જાય. મારા બહુ હોય જાય, કઈ ખબર ન પડી. કીનું આવી ગઈ ને હારી છું. મને પગ થોડાક છોડી દીધા ને દુખતા નથી, નકર તો બહુ દુખતા છે. તું એ કીધું હું તો હાટું કેટલું વસ્તુ લાવ્યો તો એ કીધું. લાવ્યો હોય તો એ કેવું પડે. કઈ બાજુ જવું? ચાલો કીનું અત્યારે કપડાં ધોઈ નાખીએ, પછી આપણે એ કહે છે સામે જવું છે ફોટા પાડવા. અહીંયા હોટલ આવેલી છે ને ગામની સ્ટેશન, અહીંયા જવાનું છે. અત્યારે હાલો આગળ જાય તો કામ પતી ને પછી. જો મિત્રો હું તો સુઈ ગયો હતો આગળ પાછો ને પગ દુખે, બહુ દુખે. આ કાંઈ કરી નથી દેતી જો ને, પગ દુખે તોય દાંત કાઢા કરે નીકળ્યા. મને પગ દુખે ને પોતે દાંત કાઢે. તો લાડવા આવ્યા છે ને, એ લાડવા ખાય છે હગાઈ ના. કા હું તો ગમે ખાઈ જાઉં. હું બધા છે ને ભૂંગળા ને ખાઈ છે. ભૂખ લાગી કે નહીં? પણ આમ જો અહીંયા મીંદડીને કોઈથી ભૂંગળા ખાતા જોઈ જો ઉલાળે હો ગમે આમ જો ગમે ખાવા જ માંડે. બબલા તો બહુ ખાય આવડ્યા. આ છે કીનુંની બિલાડી. તારી છે કે? તો મિત્રો આપણે આ બ્લોગ પૂરો કરી દઈએ. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.